Good afternoon, my dear students. Myself, Mrs. Birju Bhatt, taking your Gujarati Standard 9th Supplementary Lesson number 1, Etlama Raji. Means poem is there, Etlama Raji. પોએમનું નામ છે પૂરક વાંચન. સપ્લિમેન્ટરી લેસન દેટ મીન્સ પૂરક વાંચન. પૂરક વાંચનની આપણે પોએમ નંબર 1 એટલામાં રાજી લઈએ છીએ. એટલામાં રાજી એટલે કે જે કંઈ પણ વસ્તુ મળી છે એની અંદર આપણે જે ખુશ થઈએ એને કહેવાય કે એટલામાં રાજી. એ પોએમને આજે આપણે એક્સપ્લેન કરી રહ્યા છે. રમણીક સોમેશ્વર એના પોએટ છે. તેમનો જન્મ 2/1/1951 રોજ થયેલો હતો. રમણીક સોમેશ્વરનો જન્મ કચ્છ જિલ્લાના આડેસર ગામમાં થયો હતો. તેઓ બેંકમાં ઓફિસર તરીકે કાર્ય કરી નિવૃત્ત થયા છે. બેંકમાં એક ઓફિસર હતા અને કચ્છમાં તેમનો જન્મ થયો હતો અને એમણે અત્યારે નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. હાલ વડોદરામાં રહે છે. તેઓ મુખ્યત્વે કવિ તરીકે જાણી છે. તેમણે સૌથી વધારે પોએમ લખી છે, માટે તે એઝ અ કવિ પોતાની એક આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરી છે. આધુનિક કવિઓમાંના એક એવા આ કવિ કાવ્યો અને ગીતોમાં પ્રકૃતિ તેમજ માનવ ભાવોનું ઉચિત ભાષામાં આલેખન કરે છે. નવા યુગના કવિ છે એટલે એમણે કવિતાઓની અંદર પ્રકૃતિ વધારે છે કે એમના ગીતો અને કવિતાઓમાં પ્રકૃતિ અને માનવ ભાવોનું એમણે બહુ સરસ રીતે વર્ણન કરેલું છે અને એમને માનવ તરફનો સંભાવ અને વૃક્ષો તરફનું ખેંચાણ એમના કાવ્યોમાં વિશેષ છે. મનુષ્ય માટેનો એક સંભાવ, દરેકનો નેચર એક સરખો હોવો જોઈએ, બધાને એક સરખી નજરે જુઓ એ, અને વૃક્ષો પ્રત્યે એક એમને એક અનોખો જ ખેંચાણ છે. ખેંચાણ દેટ મીન્સ એમને પોતાની તરફ એટ્રેક્ટ કરે છે. પ્રકૃતિ એમને હંમેશા પોતાની તરફ એટ્રેક્ટ કરતી આવી છે અને એટલા માટે તેમણે પોએમ પણ જે લખેલી છે, મેક્સિમમ ગીતો અને પોએમો લખી છે એ બધી જ એમણે આની ઉપર જ લખી છે કે ભાઈ માનવ વચ્ચેના સંબંધો કેવા હોય અને વૃક્ષો એટલે પ્રકૃતિ કેવી હોય એના વિશે લખેલી છે. તમે ઉકેલો ભેદ તેમનો કાવ્ય સંગ્રહ છે. એક કાવ્યનો સંગ્રહ છે. એમણે જેટલી પણ કવિતાઓ લખી છે એને એક કાવ્ય સંગ્રહની અંદર એમણે ભેગી કરીને રાખી છે અને તેનું નામ છે તમે ઉકેલો ભેદ. ઝંઝાવાત વચ્ચે ફૂલ નામે અનુવાદ ગ્રંથમાં કાવ્યો અને ડાયરીના પાના છે. એક બીજો એક અનુવાદ ગ્રંથ લખ્યું છે એમણે. અનુવાદ ગ્રંથમાં ઝંઝાવાત વચ્ચે ફૂલ. ઝંઝાવાત એટલે બહુ જ ખરાબ પરિસ્થિતિ, તોફાનો, એની વચ્ચે વૃક્ષો અને પ્રકૃતિ જે વોક કરી રહી છે એના વિશેની વાત થયેલી છે. પ્રસ્તુત કાવ્યમાં પ્રકૃતિ સાથેની આત્મીયતા કેવું હળવાશભર્યું જીવન જીવવાની પ્રેરણા આપે છે તે સરસ રીતે દર્શાવ્યું છે. આ પ્રકૃતિ વિશેનું જે કાવ્ય છે એની અંદર તમને છે ને પ્રકૃતિ સાથે એક આત્મીયતા રાખવી જોઈએ. આત્મીયતા દેટ મીન્સ અગર પ્રકૃતિ જો આપણી સાથે ન હોય ને તો આપણે કશું જ ન કરી શકીએ. જેમ કે વરસાદ વરસવો, તડકો છે, ઉનાળો, શિયાળો, ચોમાસું, ત્રણેય બધી વસ્તુઓ એ આપણે પ્રકૃતિને આધીન છીએ. મનુષ્ય ગમે તેટલા સાયન્સમાં આગળ વધી જાય, ગમે તેટલા ઇન્વેન્શન કરે, પણ એ વરસાદ જાતે પાડી શકતો નથી, તડકો લાવી શકતો નથી અને ઠંડી પણ નથી લાવી શકતો. બરાબર છે. ઇન શોર્ટ, આપણે એસી કરીને રૂમ પૂરતું આપણું ટેમ્પરેચર ઠંડક કરી શકીએ, પણ આપણે વરસાદને નથી લાવી શકતા. આખા પ્રકૃતિની અંદર, આખા દુનિયાની અંદર આપણે આવું કશું જ નથી કરી શકતા. એટલે આપણે પ્રકૃતિના અધીન છીએ. પ્રકૃતિ છે તો આપણે છે. એણે જે કંઈ પણ આપણને આપ્યું છે, હવા, પાણી અને ખોરાક, આપણને પ્રકૃતિ તરફથી મળેલા છે અને એને આપણે હંમેશા એટલે જ આપણે પ્રકૃતિને સાથે એક આત્મીયતા રાખવી જોઈએ. પ્રકૃતિને પણ આપણે આપણી જેમ જ ગણવી જોઈએ. પ્રકૃતિમાં નુકસાન થશે, પ્રકૃતિનું કોઈ નુકસાન થશે તો એ આપણું જ નુકસાન છે એવું આપણે સમજવું જોઈએ. પ્રકૃતિ નોર્મલ હશે તો આપણે હળવાશભર્યું જીવન જીવી શકીશું. બરાબર છે. અને એટલા માટે જ પ્રકૃતિ આપણી બધાની લાઈફમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ભારત તો એક ખેતી પ્રધાન દેશ છે. હવે ખેતી પ્રધાન દેશ છે એટલે એને ઓબ્વિયસલી પ્રકૃતિના આધીન રહેવું પડે. ખેતરોની અંદર જે ખેતી કરીએ છીએ એની અંદર વરસાદ, તડકો બધું જોઈએ અને એટલા જ માટે આપણે પ્રકૃતિને આધીન રહેવું પડે છે અને પ્રકૃતિને આધીન છીએ માટે જ આપણે સારી રીતે રહી શકીએ. પ્રકૃતિની સાથે આત્મીયતા રાખી અને સરળ રીતે જીવન કઈ રીતે જીવાય તે કવિએ આ કાવ્યની અંદર બહુ સરસ રીતે આપણને સમજાવ્યું છે કે પ્રકૃતિ અને મનુષ્યનું જીવન એકબીજાને પૂરક છે. એ બંને જણા એકબીજાને આત્મીયતાથી જોશે તો જ જીવન સારી રીતે અને સરસ રીતે પસાર થશે અને એટલા માટે જ પ્રકૃતિ અને મનુષ્યએ સંભાવ અને આત્મીયતા રાખવું જરૂરી છે.
આ જે કંઈ પણ મેં તમને કીધું કે રમણીકલાલ સોમેશ્વર કઈ ટાઈપના કવિ હતા અને આ પોએમમાં શું કહેવા માંગે છે એ પણ તમને સમજાવી દીધું. એક વન ટાઈપ ઓફ પ્રકૃતિ, એટલે આપણે નેચર ઉપરની આ પોએમ છે જેને આપણે ભણવાના છે. હવે આપણે પોએમ સ્ટાર્ટ કરીએ. આપણે તો એટલામાં રાજી, આખાય જંગલમાં રોજ રોજ ફૂટે છે ક્યાંક એક કૂંપળ તો તાજી. હું તો બસ એટલામાં જ રાજી છું કે આખા જંગલની અંદર કોઈ એક જગ્યાએ તો રોજ એક નવી કૂંપણ ફૂટે છે, નવી કૂંપણ ફૂટે, નવું એક બીજ અંકુરિત થાય છે, નવું કંઈક ઘાસ ઉગે છે, અદરવાઇઝ નવું કોઈ ફૂલ ઉગે છે. હું તો એટલામાં જ રાજી છું કે આખા જંગલની અંદર એક ઓનલી વન એક કૂંપણ બી ફૂટી તો હું ખૂબ રાજી છું. આપણે તો એટલામાં રાજી, એકાદ પંખું જો ડાળ ઉપર બેસે, કોઈ વૃક્ષની ડાળ ઉપર એક પંખી આવીને બેસી જાય ને તો પણ હું તો રાજી. બરાબર છે. મને તો એમાં પણ આનંદ છે કે એક પક્ષી આવ્યું ઉડતું ઉડતું અને વિસામો લેવા માટે એક વૃક્ષની ડાળી ઉપર બેઠું. હું તો એમાં પણ બહુ જ રાજી છું. તો થાય મળ્યું આકાશ, આખું આકાશ. અને આટલું થાય તો કે મને એવું થાય કે મને એક આખું આકાશ મળી ગયું છે. કેમ? તો કે જમીનની પર એક કૂંપળ ફૂટી અને આકાશમાં પક્ષી ઉડી રહ્યા છે જે વૃક્ષની ડાળી પર બેઠા છે, એટલે મને તો આખું આકાશ મળી ગયું હોય એવું લાગે છે. એકાદું ગીત કોઈ મોસમનું ગાય તોય રોમ રોમ ફૂટે પલાશ. બરાબર છે. પલાશ એટલે છે ને પેલું કેસુડાનું, આપણે હોળીમાં આપણે કેસુડાના પાનના પેલો ઓરેન્જ કલર કરીએ છીએ, એટલે એને કહેવાય ખાખરાના પાનને, એ બધાને પલાશ કહેવાય. એટલે એમ કે પર્ટિક્યુલર કોઈ સિઝન વાઇઝ જે વૃક્ષ થતો હોય ને, સોરી, એને આપણે પલાશ કહીએ. બરાબર છે. એટલે એમ કે છે કે એકાદું ગીત કોઈ જો મોસમનું ગાય તોય રોમે રોમે ફૂટે પલાશ. એટલે એમ કે કોઈ સરસ રોમાંચક ગીત ગઈ કાઢે વરસાદ ઉપર, પ્રકૃતિ ઉપર, તો પણ મારા રોમ રોમની અંદર, મારી નસ નસની અંદર એક આમ ખુશીની લહેર આવી જાય છે. એકાદી લહેર ઘી પવનની જ્યાં સ્પર્શે ત્યાં રણઝણતી ઝાલરી બાજી. એકાદી લહેર કી પવનની, એટલે એમ કે એક ખાલી ઝોકું જ આવી જાય પવનનું, એક વારની હવાઈ જાય તો પણ રણઝણતી ઝાલરી બાજી. એટલે એમ કે તો પણ પેલું ઘંટડીનો અવાજ જેમ આવે ને, આમ એવી ઝાલરનો અવાજ આવી જાય છે. આપણે તો બસ એટલામાં રાજી, હું તો એમાં બી રાજી કે એક પવનની લહેરખી આવી જાય, ક્યાંય રણઝણતી ઝાલર વાગી જાય, પાણીની એકાદ છલકમાં હોય કદી રીમઝીમ રેલાતો મલ્હાર. મલ્હાર એટલે વરસાદ, મલ્હાર એટલે સંગીતનો રાગ છે, મલ્હાર રાગ છે. એટલે એમ કે રીમઝીમ રેલાતો મલ્હાર, એટલે એમ કે પાણીની એકાદી છાલકમાં, છાલક હોય ને, છાલક મારે પાણીની, એની અંદર પણ જો થોડોક પણ પેલો રીમઝીમ રેલાતો મલ્હાર એટલે સંગીતનો કોઈ સૂર આવી જાય તો પણ હું ખુશ. એક કૂંપણમાં જંગલ ઉભરાય, એક કૂંપણમાં આખું જંગલ ઉભરાય. રોજ એક કળી થાય તો આખું જંગલ કેવું જલ્દી ભરાઈ જાય. એટલે એમ કે રોજ એક કળીમાં પણ મારું જંગલ ઉભરાઈ જાય. કોઈ પૂછે તો કહીએ કે હાજી, આપણે તો એટલામાં રાજી. કોઈ પૂછે તો કે હું એવું કહું હાજી, ભાઈ હું તો આટલામાં જ રાજી છું. કેમ? કારણ કે મને તો એક કૂંપણ થાય એમાં જ રસ છે. એટલે કવિ કેવું કહેવા માંગે છે, કેટલા બધા પ્રકૃતિને પ્રેમ કરે છે કે એક સામાન્ય વસ્તુ જે થઈ રહી છે ને એમાં પણ એ ખુશ છે અને એમાં પણ રાજી થઈ અને આગળ એમનું કામ કરી રહ્યા છે. ઇન શોર્ટ, આ પોએમની અંદર કેવું સરસ રીતે કહ્યું છે કે ખાલી એક કૂંપણ ફૂટે ને તો પણ હું ખુશ, ઝાલર વાગે તો પણ ખુશ, પવનની એક લહેર આવી જાય તો પણ ખુશ, એક નાની કૂંપણ ફૂટે તો પણ ખુશ, એક પંખી ડાળ ઉપર બેસે તો પણ ખુશ, શું કહેવાય, મોસમનું કોઈ ગીત ગાય તો બી ખુશ. બરાબર. રીમઝીમ મલ્હાર આવી જાય તો પણ ખુશ. બરાબર છે. છાતીમાં નાગરેલ સપનામાં હોય કોઈ એકાદી ક્ષણનો વિસ્તાર. છાતીમાં નાંગરેલ એટલે લંગરવું, કોઈ આમ લટકી પડ્યું હોય કે સરસ પેલા વૃક્ષની તમે જુઓ ને તો ઘણાની વેલ હોય કે જે લટકી પડતી હોય. એટલે એમ કે સપનામાં હોય અને એક ક્ષણનો આટલો એક ક્ષણ એટલે એક સેકન્ડનો ભાગ પણ આપણને મળી જાય એવી ખુશી તો પણ હું ખુશ છું. એટલે કવિ કહે છે કે આટલું મને મળે. એમની દરેક લાઈનમાં તમે જો પ્રકૃતિના કેવા સરસ
દર્શન થઈ રહ્યા છે, કેટલું સરસ રીતે એક્સપ્લેન કરી રહ્યા છે કે પ્રકૃતિ કેટલી બધી સરસ છે, કેટલું બધું સરસ રીતે આપણને કહી રહી છે. પ્રકૃતિની અંદર જે કંઈ પણ વસ્તુઓ છે એ આપણને કેટલું બધું આનંદ આપી રહી છે. જો આપણે પ્રકૃતિને સરસ રીતે લઈએ તો આપણને કેવો સરસ આનંદ મળે છે. એટલે એમ કે પ્રકૃતિએ આપણને જે કંઈ પણ આપ્યું છે એ બધું જ આપણે એને સ્વીકારવાનું છે અને એને સાચવવાનું પણ છે. બરાબર છે. એને સાથે આત્મીયતા રાખી અને એનામાં પણ જીવ છે એવું આપણે સાચવવાનું છે. એટલે કહેવાનો મતલબ કે પ્રકૃતિ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પોએમની એક એક લીટીએ આ વસ્તુ તમને કહેવામાં આવી છે. હું ફરીથી પોએમ રીડ કરું છું, સાંભળજો, કેટલી સરસ પોએમ છે. આપણે તો એટલામાં રાજી, આખાય જંગલમાં રોજ રોજ ફૂટે છે ક્યાંક એક કુંપણ તો તાજી. આપણે તો એટલામાં રાજી, એકાદું પંખી જો ડાળ ઉપર બેસે તો થાય મળ્યું આખું આકાશ. એકાદું ગીત કોઈ મોસમનું ગાય તોય રોમ રોમ ફૂટે પલાશ. આપણે તો એટલામાં રાજી. તો ફરીથી કહું છું, એટલો પેરેગ્રાફ ફરીથી લઉં છું, ફરીથી એને એક્સપ્લેન બી કરું છું. આપણે તો એટલામાં રાજી, આખાય જંગલમાં રોજ રોજ ફૂટે છે ક્યાંક એક કુંપળ તો તાજી. આપણે તો એટલામાં રાજી, એકાદું પંખી જો ડાળ ઉપર બેસે તો થાય મળ્યું આખું આકાશ. એકાદું ગીત કોઈ મોસમનું ગાય તોય રોમ રોમ છૂટે પલાશ. કવિ શું કહે છે? હું તો ખાલી નાની નાની વાતોમાં ખુશ થઈએ છે. એક તો એક કળી ખીલે તો કુંપણ ખીલી જાય તો રાજી, વૃક્ષ ડાળ ઉપર આવીને બેસે તો રાજી, કોઈ સરસ મોસમનું ગીત ગાય તો પણ રાજી. કવિના માટે બહુ નાની નાની વસ્તુ છે રાજી થવા માટે. એમને બહુ મોટી મોટી વસ્તુઓ નથી જોતી. એમને એવું નથી જોતું મને આમ જોઈએ છે, મને આ મળી જાય, મને વરસાદ પુષ્કળ આવી જાય, નદીઓ ઉભરાઈ જાય, પાણીની રેલમછેલ થઈ જાય, જ્યાં જો ત્યાં વૃક્ષો થઈ જાય. આવું કશું એમને નથી જોઈતું. એમને જે જોઈએ છે એ ફક્ત ને ફક્ત નાની નાની વસ્તુઓ જોશે. નાની નાની વસ્તુ એમને કેટલી બધી ખુશી આપી રહી છે ત્યાં બતાવી રહ્યું છે. હવે આગળનું લઈએ. એકાદ લહેરખી પવનની જ્યાં સ્પર્શે ત્યાં રણજણતી ઝાલરી બાજી. આપણે તો એટલામાં રાજી, પાણીની એકાદી છાલકમાં હોય કદી રીમઝીમ રેલા તો મલ્હાર. છાતીમાં નાંગરેલ સપનામાં હોય કોઈ એકાદી ક્ષણનો વિસ્તાર. એક એક કુંપણમાં જંગલ ઉભરાય, કોઈ પૂછે તો કહીએ કે હાજી, આપણે તો એટલામાં રાજી. સેકન્ડ પાર્ટ પણ કહે છે કે ભાઈ એકાદી લહેરખી પવનની જ્યાં સ્પર્શે ત્યાં રણજણતી ઝાલરી બાજી. આપણે તો એટલામાં રાજી, પાણીની એકાદી છાલક હોય કદી રીમઝીમ રેલાતો મલ્હાર. છાતીમાં નાંગરેલ સપનામાં હોય કોઈ એકાદી ક્ષણનો વિસ્તાર. એટલે એમ કે ભાઈ પવનની એક સરખી લહેરખી હોય, ઝાલરો વાગતી હોય, પાણીની એકાદી છાલક હોય અને એમાં પણ સંગીતનો કોઈ સ્વર હોય. બરાબર છે. છાતીમાં એટલે વેલના સપના હોય કે જે છાતીની ઉપર આપણને આવીને એક ખુશી અનુભવડાવે. બરાબર છે. એક ક્ષણનો, ખાલી એક ક્ષણ માટે આવી જાય અને આપણને ખુશી આપી દે. કેમ કે અમે તો એનામાં જ રાજી છે. બરાબર છે. પહેલાં એણે શું કીધું? તો કીધું કે ભાઈ આપણે તો એટલામાં રાજી કે કુંપણ રોજ ફૂટે, વૃક્ષ ઉપરની ડાળીએ આવીને પક્ષી બેસે. બરાબર છે. કોઈ સરસ મોસમનું ગીત ગાય. બરાબર છે. આટલું એણે કીધું હતું. હવે પછી એણે શું કીધું કે પવનની લહેરખી આવી જાય, હું તો એમાં ખુશ થઈ જાઉં છું. કોઈ રણજણતી ઝાલર વાગી જાય તો પણ ખુશ થઈ જાઉં છું. એકાદ પાણીની છાલક હોય અને એમાં પણ રીમઝીમ મલ્હાર હોય, એટલે એમાં પણ સંગીત સંભળાય, બસ એટલું જ જોઈએ છે. છાતીમાં નાંગરેલ સપનામાં હોય કોઈ એકાદી ક્ષણનો વિસ્તાર. એટલે એમ કે કોઈ વિસ્તાર હોય કે જેની અંદર મને બધી લટકતી વેલો ને વેલો દેખાય, એમાં પણ હું રાજી છું. એક એક કુંપણમાં જંગલ ઉભરાય, એક એક કુંપણથી જંગલ ઉભરાઈ જાય. આખા જંગલની અંદર કુંપણો જ કુંપણો થઈ જાય ને બધું નવું નવું ઉગવા જ માંડે. કોઈ પૂછે તો કહીએ કે હાજી,
આપણે તો બસ એટલામાં રાજી. હાલે કોઈ પૂછે કે તમે કેમાં રાજી, તો બસ તો હું તો આટલું કહું, મારે આટલી જ વસ્તુમાં હું તો રાજી છું, મારે આનાથી વધારે કંઈ જોઈતું નથી. એમને પ્રકૃતિ સાથેની જે આત્મીયતા છે એટલી સરસ રીતે દર્શાવી છે કે મને તો પ્રકૃતિની જે કંઈ પણ મને જે મળી રહ્યું છે એ જ મને જોઈએ છે. માનવીએ ફક્ત પ્રકૃતિ સાથે એક આત્મીયતા બાંધવાની છે. જેમ મનુષ્ય અને મનુષ્ય વચ્ચે આત્મીયતા હોય ને, મને પ્રકૃતિ સાથે આત્મીયતા બાંધવી જરૂરી છે. અને એ બાંધશે તો કશું જ થવાનું નથી. ઉપરથી પ્રકૃતિ અને મનુષ્ય સાથે મળીને ઘણું બધું નવું સારું કરી શકશે. અને એટલા માટે જ પ્રકૃતિને મનુષ્યની જરૂર છે અને મનુષ્યને જીવવા માટે પ્રકૃતિની જરૂર છે. બંને એકબીજાના પૂરક છે. સારી રીતે જીવન જીવવું હોય તો પ્રકૃતિ હોવી, પ્રકૃતિની સાથે આત્મીયતા બાંધવી બહુ જરૂરી છે. બસ આ પોએમ તમને એ જ સમજાઈ રહ્યું છે કે કોઈ પણ હિસાબે, કોઈ પણ રીતે તમારે જો સારી જિંદગી જીવવી હોય તો તમારે પ્રકૃતિનું ધ્યાન આપવું જરૂરી છે. પ્રકૃતિનું ધ્યાન આપવું એટલે રોજ ઝાડપાન ઉગાડવા એ જ નથી. આપણે બધા શહેરમાં રહીએ છીએ તો આપણે ઓછો કચરો કરીએ, પોલ્યુશન ઓછું થાય, બરાબર છે. આ બધું ધ્યાન આપીએ તો પણ આપણે વૃક્ષો ઓછા કાપીએ, બને એટલા વૃક્ષો વધુ વાવવા માટેનો પ્રયત્ન કરીએ, બરાબર છે. પ્લાસ્ટિકનો ઉપયોગ રોકીએ. આ બધી વસ્તુ કરીશું તો પણ આપણે ઘણું બધું કરી શકવાના છે અને આપણે ઘણું બધું સુધારી શકવાના છે અને પ્રકૃતિ સાથે આત્મીયતા બાંધી શકીશું. અને એટલા માટે જ કવિ કહે છે કે જો દરેક મનુષ્ય દરેકને સંભાવથી જોવાનું શરૂ કરે તો ઝડપથી આપણે પ્રકૃતિની અંદર ઘણા બધા સુધારા લાવી શકીશું અને ઘણી સારી રીતે આપણે જીવી શકીશું. બરાબર છે. જેટલી પ્રકૃતિ સારી, આપણી આજુબાજુનું એટમોસ્ફિયર જેટલું સારું, એટલું આપણે વધારે સારી રીતે ભણી શકીશું, રહી શકીશું, જીવી શકીશું. બરાબર છે. જેટલા આપણે નોર્મલ બની અને આપણે પ્રકૃતિને મહત્ત્વ આપીશું, આપણે દરેકને સમાન હક આપીશું, તો ઓટોમેટિકલી આપણે પ્રકૃતિનું ધ્યાન આપી શકીશું. બરાબર છે. આ પોએમમાં બસ આટલું જ કહેવા માંગે છે. આપણે એકવાર મિનિંગ જોઈ લઈએ, કારણ કે આમાં એક્સરસાઇઝ નહીં આવે, બિકોઝ ઓફ ઇટ્સ અ સપ્લિમેન્ટરી લેસન. બરાબર છે. એટલે આપણે મિનિંગ્સ જે છે ને એના ફરીથી મિનિંગ જોઈ લઈએ. કુંપળ એટલે નવું ફૂટતું પાંદડું, બરાબર છે. મોસમ એટલે ઋતુ, રોમે રોમ એટલે રૂંવાડે, પલાશ એટલે ખાખરો કેસુડો, છાલક એટલે છોડ, મલ્હાર એટલે સંગીતનો રાગ, નાંગરેલ એટલે લંગરવું, દેટ મીન્સ કે લટકવું. બરાબર છે. આ બધા એના મિનિંગ્સ છે. આના સિવાય બીજા કોઈ જો હાર્ડ વર્ડ હોય અને તમને ન સમજણ પડતી તો યુ कैन आस्क मी इन द नेक्स्ट मीन्स जब भी आप लोग मुझे मिले, या फिर अदरवाइज़ मैसेज करके पूछ सकते हैं कि मैम मुझे यहाँ पे समझ में नहीं है, तो आई विल एक्सप्लेन इट. ओके फाइन. तो दिस पोएम इज़ completed right now. तो ऑलमोस्ट द पोएम इज़ ओवर. दिस वन इज़ finished now. अब now I just give you another thing. As you know that I just give you the SMS for you for 21st September onwards, the school having guidance session. So means those are interested, the students, I am just sending the PDF also and I am sending the message also. Read the message and print out the PDF file and take a signature of your parents and submit it in the school. So I manage the students timing and the students batches also, because of the guidelines of government. We are not gather students more than 30. So just I have to means really want to say like that, you know that my condition, I will manage 30 students in the one class. So please register your wish, register your permission note in the school, though I understand how many students are coming for that 21st September onwards guidance session attending. जो भी गाइडेंस हम लोग गाइडेंस सेशन जो है, जो आप लोगों को हमने ऑलरेडी आपको एक मैंने PDF फाइल और एक मैसेज किया है, उसको आपने रीड किया है, उसके अकॉर्डिंग दो स्टूडेंट्स आर सबमिटेड दैट परमिशन नॉट, वही चिल्ड्रन सिर्फ अलाउड किए जाएंगे, क्योंकि गाइडलाइन ऑफ गवर्नमेंट के हिसाब से मैं 30 स्टूडेंट्स से ज़्यादा बच्चों को स्कूल में नहीं बुला सकती. 30 स्टूडेंट्स को ही मैं एक क्लास में बिठा के पढ़ा सकती हूँ, उससे ज़्यादा को नहीं पढ़ा सकती. तो होप कि यू अंडरस्टैंड वॉट एवर द माई प्रॉब्लम आई डिस्कस विथ यू. प्लीज़ कोऑपरेट
and submitted your permission note as well as possible. If you are not able to print out, take a printout from the PDF file, you can come and collect the hard copy of your permission note and take at home and take your parent signature and submit it back in the school also. That facility also provided. You have to come in the school and take this permission note from the receptions already. I am just giving that to a note. If you are taking that, it is no problem. So most welcome. Whatever the guidance session we have started, that is the daily we are arranging your timing. जैसे 1 to 3 1 बजे से लेके 3 बजे का आपका गाइडेंस सेशन रोज़ 2 घंटे का होगा. वॉट एवर द इंस्ट्रक्शन आई एम जस्ट रिटन इन दैट मैसेज. ब्रिंग योर वाटर बॉटल एट होम. मास्क इज कंपल्सरी. सैनिटाइज yourself. Don't gather in the campus also. Don't sit with the friends. Take a distance. This all the things you have to follow and coming for the guidance session. Wish you all the best for your guidance session. And today's this chapter is all poem is the completed now. So if having any query, you can ask me in the on the WhatsApp anytime. Whatever the question in your mind, you can ask me. But it is compulsory to you see these videos and attending this lecture. Because of that, in this paramedic situation, we don't have any other options to explain you anything. So please cooperate us and read listen that video. Thank you. Have a good day. Stay home. Stay safe. Bye.